હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં। આજે હું તમારા માટે ભૂંગળા બટાકાની રેસીપી લઈને આવી છું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો। એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। ભૂંગળા બટાકા બનાવવા માટે મેં આ 500 ગ્રામ બટાકાને કાપીને થોડુંક મીઠું નાખીને મેં બાફી લીધા છે। તો હવે આપણે એની છાલ કાઢી લઈશું। આ રીતે બધા બટાકાની છાલ કાઢી લઈશું અને એને સમારી લઈશું। બટાકાને સમારી લીધા છે, તો હવે એને આપણે મેરિનેટ કરી લઈશું। તેના માટે 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, મારું આ કાશ્મીરી મરચું છે, 1/4 ટીસ્પૂન હળદર, આપણે બાફતી વખતે હળદર નથી એડ કરી એટલે, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, સ્વાદ મુજબ મીઠું અને 1/4 ટીસ્પૂન ગરમ મસાલો અને 1 ટેબલસ્પૂન જેટલું સિંગ તેલ એડ કરીશું। હવે આને એક વખત આપણે મિક્સ કરી લેવાનું છે। એકદમ હલકા હાથે કરવાનું એટલે આપણા બટાકા બંધી ના જાય। હવે આને 10 મિનિટ ઢાંકીને રહેવા દઈશું। બટાકા આપણા મેરિનેટ થાય છે ત્યાં સુધી આપણે એક ચટણી બનાવી દેવાની છે। તો એના માટે મારી પાસે આવી લસણ વગરની કોરી ચટણી હતી, એની અંદર મેં તેલ નાખી દીધું છે। એ કોરી ચટણી કેવી રીતે બનાવી તે મેં મારી રેસીપીમાં બતાવેલી છે। તો એની અંદર આપણે થોડું પાણી એડ કરી દઈશું। જો તમે લસણ ના ખાતા હોય તો લસણ સ્કીપ કરવાનું। તો હવે આપણે લસણિયા બટાકા બનાવી લઈએ। માટે આપણી કઢાઈ ગરમ થઈ ગઈ છે, તો એની અંદર 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું। ને ગેસની ફ્લેમ સ્લો કરીને એની અંદર 1 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું અને જે આપણે ચટણી બનાવી હતી તે એડ કરી દઈશું। તમને જો તીખું વધારે ખાવું હોય તો અંદર થોડું તીખું મરચું પણ એડ કરવાનું। ચટણી આપણી સરસ સંતળાઈ ગઈ છે, એની અંદર થોડું પાણી એડ કરીશું અને પાણીના ભાગનું થોડુંક મીઠું એડ કરીશું। જો તેલ આપણું સરસ છૂટું પડી ગયું છે, તો એની અંદર હવે આ મેરિનેટ કરેલા બટાકા એડ કરી દઈશું। ગેસની ફ્લેમ ક્લોઝ રાખવાની છે। બધા બટાકા રીતે થોડા છૂટા કરી દેવાના એટલે સરસ બધા જ બટાકા કોટ થઈ જશે। હવે 5 થી 7 મિનિટ સુધી એને આવી રીતે થવા દેવાના છે। વચ્ચે વચ્ચે આવી રીતે એને હલાવતા રહેવાનું। હવે બટાકામાં મસાલો સરસ ચડી ગયો છે, તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું
અને ભૂંગળા સાથેને સર્વ કરી લઈશું. તૈયાર છે આપણા એકદમ ચટાકેદાર ભૂંગળા બટાકા. ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.